રાજપીપળના જ્યાં GMIR મેડિકલ કોલેજ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યવ્યાપી અભિયાનના પ્રારંભ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ગાંધીનગરથી યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યા બાદ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું। આજે ગુજરાતના 12,000 જેટલા આરોગ્ય મંદિરોમાં કે જ્યાં સ્વચ્છતા માટે કેમ્પસથી લઈ અને ટેરેસ સુધી કે આરોગ્ય વિષયક જે સાધન સામગ્રી છે કે જેને નિકાલ કરવાની છે, જે કામમાં આવે એવી નથી, તો આ બધી જ વસ્તુઓને લઈને આજે સમગ્ર ગુજરાતમાં અભિયાન માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હસ્તે શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતના દરેક આરોગ્ય કેન્દ્રો ખૂબ જ સારા અને સુંદર બને, સ્વચ્છ બને, જેથી કરીને જનજનની સ્વચ્છતા માટેનો જે એક વિષય છે કે એના લઈને પણ આજે આરોગ્ય મંત્રી દ્વારા અને માન્ય મુખ્યમંત્રી દ્વારા આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને એને સાથે એક અમૃતપાન સપ્તાહ કે જેમાં માતાનું ધાવણ બાળકના માટે ખૂબ જ અગત્યનું હોય છે અને એ અમૃતપાન ધાવણ સપ્તાહમાં આ માતાના ધાવણમાં જે વેક્સિન જેટલા એટલે કે રોગ પ્રતિકારક શક્તિ પહોંચાડી શકે બાળકને એ માટેનું પણ એનું અમૂલ્ય એવું ધાવણ હોય છે, તો એ વિષય પણ આજે મૂકવામાં આવ્યો છે અને સમગ્ર ગુજરાતમાં આ કાર્યક્રમ જ્યારે થઈ રહ્યો છે ત્યારે આરોગ્ય મંદિરોમાં આજે ખૂબ જ ઘનિષ્ઠતાપૂર્વક 1 તારીખથી 7 તારીખ સુધી આ કાર્યક્રમ થશે અને સર્વે આરોગ્ય મંદિરો ખૂબ જ સ્વચ્છ બનશે।